જેટલા પણ લોકોને કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે અથવા ગ્રાઉન્ડ હજી બાકી છે અને દોડો છો તો એમના માટે આપણે છે ને બંધારણનું જોરદાર એનાલિસિસ કર્યું છે. મેં બેન્ચ લીધી છે, એમાં બંધારણના ટોટલ 60 લેક્ચર આવ્યા છે અને મારે 60 લેક્ચર પતી ગયા છે અને મેં હજી સુધી છે ને એટલે ગ્રાઉન્ડ નથી આપ્યું. મારે 2 તારીખે ગ્રાઉન્ડ છે, તો તમે જો ડેટ હજી બાકી હોય તો તૈયારી ચાલુ કરી દેજો. ગમે ત્યારે એક્ઝામની ડેટ આવી શકે છે. તો હું તમને આખું એનાલિસિસ કહું તો જો અમારે છે ને બંધારણ ચાલુ થયું તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ 10 છે ને 10 એ મેં આવી રીતે અલગ અલગ પાર્ટમાં બધું લખેલું છે અને આમાં એક અહીંયા પહેલા લેક્ચરથી લઈ અને આમ સરંગ જ છે ને અહીંયા 60મો લેક્ચર એટલે અરાઉન્ડ 65 થી 70 કલાકનું આ કન્ટેન્ટ છે જે સરે આપેલું છે. આ ફેકલ્ટી અરાઉન્ડ 7-8 વર્ષના અનુભવી અથવા 2 4 5 વર્ષના તો હશે જ તે ઓછામાં ઓછા એવા અનુભવી ટીચર પાસેથી. તો જો ખાલી બંધારણનું બેઝિક છે ને એના 13 લેક્ચર આવ્યા. કેટલા? 13 લેક્ચર. ભાગ પહેલો છે ને ભાગ પહેલો એનો 1 લેક્ચર, ભાગ બીજો 1 લેક્ચર, ભાગ ત્રીજો છે ને એના માટે 4 લેક્ચર આવ્યા, ભાગ ચોથો છે એના માટે 2 લેક્ચર અને ભાગ 4 એ મૂળભૂત ફરજો એના માટે 1 લેક્ચર આવ્યો. ભાગ 5 માટે 13 લેક્ચર. કેટલા? 13 લેક્ચર આવ્યા છે અને ભાગ 5 જુઓ તમે સૌથી વધારે. હવે જે વ્યક્તિએ પહેલી વાર કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું હોય 12 પાસ ઉપર એને ખબર પડે કે બેન્ચમાં જો સર 13-15 કલાક ખાલી ભાગ 5 ચલાવતા હોય તો એ ભાગને કેટલો મોટો અને કેટલો ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. પછી એવી જ રીતે ભાગ 6, તો ભાગ 6માં 8 લેક્ચર આવ્યા છે. હું તમને એક ડિટેલમાં બધું સમજાવીશ. પછી જો 8 લેક્ચર ભાગ 6ના, તો વિચાર કરો તમે આના 8 આના 23 લેક્ચર તો ખાલી ભાગ 6 અને 5 એટલે કે અરાઉન્ડ 60 લેક્ચરમાંથી 23 એટલે 44-45% તો ખાલી ભાગ 5 અને 6 ઉપર અને બાકીના 13 લેક્ચર બીજા લઈ લો બેઝિકના, તો ખાલી બેઝિક ભાગ 6 અને ભાગ 5 આના 3ના થઈ અને 8 21 અને 24 અને 34 લેક્ચર. કેટલા? 34 લેક્ચર. 60માંથી 34 લેક્ચર તો ખાલી બંધારણનું બેઝિક, પછી ભાગ 6 અને ભાગ 5. આ વ્યક્તિ જે લેક્ચર લેવાવાળો છે ને મારી કરતાં અને તમારી કરતાં તો શ્રેષ્ઠ જ છે. એ વ્યક્તિ મારી કરતાં અને તમારી કરતાં તો શ્રેષ્ઠ જ છે. હવે પછી ભાગ 8 માટે 3 લેક્ચર, ભાગ 9 માટે 2 લેક્ચર, પછી ભાગ 14 માટે 2 લેક્ચર, પછી ભાગ 18 માટે 2 લેક્ચર. આવી રીતે આવ્યા. પછી ભાગ 20 માટે 2 લેક્ચર અને સાથે સાથે સરે છે ને અંદર આવતું હતું તો થોડું 1 પેજ ભાષાનું અહીંયા લખાવી દીધું. ભાગ 17નું 1 પેજ આમાં લખાવ્યું છે. અને પછી આવે છે સંસ્થાઓ. તો સંસ્થાઓ છે ને એના 3 લેક્ચર આવ્યા. સંસ્થાઓના 3 લેક્ચર આવ્યા, જેમાં બંધારણીય સંસ્થા, બિનબંધારણીયમાં પાછું વૈધાનિક અને બિનવૈધાનિક. વૈધાનિક એટલે કેવું કે કાયદા દ્વારા સંસદમાં એક પ્રોસેસથી બની હોય, અને બિનવૈધાનિક એટલે કે કારોબારી. વડાપ્રધાને કહી દીધું કે આ સંસ્થા બોલી ગયા મોઢેથી, અને લાસ્ટમાં અનુસૂચિનો 1 લેક્ચર આવ્યો. તો તમે જોઈ શકો છો ટોટલ 60 લેક્ચરનું તમારી સામે પડ્યું છે. હું તમને એક વસ્તુ બતાવું છું. પહેલાં ખાલી આ તમે નજર ફેરવી લો. આના 13 લેક્ચર, પછી 1 લેક્ચર, પછી 1 લેક્ચર, પછી 2 લેક્ચર, 1 લેક્ચર, પછી 13 લેક્ચર, પછી 8 લેક્ચર અને પછી અહીંયા બધું ભાગ એવી રીતે છે. આપણે એક વસ્તુ જોઈએ તો સૌથી પહેલાં તો બંધારણનું બેઝિક તો બંધારણનું બેઝિક તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે બંધારણના બેઝિકમાં શું કર્યું હતું. તો જો બંધારણનો અર્થ આપ્યો, બધું સમજાવ્યું છે. બંધારણનો અર્થ આ બધી રીતે સમજાવેલું છે અને આવી રીતે સરંગ 13 લેક્ચર છે ને એટલે અરાઉન્ડ 14 કલાક થઈ જાય. આ 14 કલાકનું કન્ટેન્ટ આવી રીતે આવ્યું છે. 1 લેક્ચર અમારે 1 જ કલાકનો બેન્ચમાં હોય છે, એટલા માટે બહુ સારું છે. તો આ તમે જોઈ શકો છો. આવી રીતે છે, આવી રીતે બધું લખેલું છે બંધારણ વિશે. બંધારણની લાક્ષણિકતાઓ આમાં આવી જાય છે. પછી બધા કેસો અમુક આવી જાય છે. જો કેટલા બધા કેસો આવી ગયા. પછી સ્ત્રોતય થોડો ઘણો આમાં આવી જાય છે. પછી બંધારણની લાક્ષણિકતા ઘણું ચાલ્યું હતું. આમાં હજી આ મેં સ્પેસિફાય નથી કર્યું, બાકી આ બધું પણ સ્પેસિફાય થાય. સંસદીય શાસન પ્રણાલી, પછી ક્વેશ્ચન જો કરાવતા હતા. પછી પાછળ તો સર પાસે ટાઈમ ઓછો રહ્યો ને તો ક્વેશ્ચન કરાવવાના બંધ કરી દીધા, કે ક્વેશ્ચનમાં 5-10 મિનિટ બગડતી હતી. અને લેક્ચર છે ને એમને કીધું હતું ને એની કરતાં વધારે લાવવાની કોશિશ કરી, એટલે પછી લેક્ચરે મોટા કરી નાખ્યા. બાકી અમારે 60 લેક્ચર હતું, પહેલાં જ કહી દીધું 60 લેક્ચર આવશે. તો અમુક વાર પછી સર છે ને એમને વધારે લેક્ચર લીધા. પછી આ સીમાંકન આયોગ, પછી EVM ને VVPAT ને બધું આવી જાય આમાં.
પછી ક્યારે કઈ ચૂંટણી ક્યારે કઈ પહેલાં થાય, મહિલાઓને મત અધિકાર ક્યારે મહિલાઓ, સમિતિઓ આવી જાય ચૂંટણીઓ અલગથી, પછી અનુચ્છેદો આમાં ઘણા બધા આવશે. પછી અહીંયા જુઓ તમે તો સમવાય તંત્ર બંધારણની લાક્ષણિકતામાં જ આવી જાય. પછી કેન્દ્ર યાદી સંઘ આપણે ભાગ અલગ છે. આ જો 42મો સુધારો આખો એક પેજમાં ભણાવ્યો, 44મો સુધારો. પછી ઐતિહાસિક આમાં બંધારણીય સુધારા માટે હતું એ ક્યાંક બંધારણીય, જો આ બંધારણીય સુધારા આમાં બધા જ બંધારણીય સુધારા આવેલા છે એ છે આમાં. પછી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ આમાં આવી ગયું, કાયદાઓ બધા આવી ગયા, જે ઇમ્પોર્ટન્ટ સનને લાગ્યા એ બધા કરાવે છે. તો તમે જો ગ્રાઉન્ડ બાકી હોય ને તો ખોટી ભૂલ નહીં કરતા. સીસીની એક્ઝામ આવવાની જ છે, બધી આવવાની છે, પણ કોન્સ્ટેબલની તૈયારી કરતા રહે, સાથે સાથે બધું લઈને ચાલજો કે બંધારણ 30 માર્કનું છે. તો હવે મારે આનું ખાલી રિવિઝન કરવાનું છે. રિવિઝન ક્રિપ્સ મિશન, જો મિશન બધું આવી ગયું. આ બધો ઇતિહાસ છે, બંધારણ સભાઓ આવી ગઈ, બધું આવી ગયું. જો પછી અહીંયા બંધારણ સભા ભાગ 2 ફેક્ટ એના બધા લખાય છે સરે. પછી આ બધું ઇતિહાસ છે બંધારણનું, બધું છે. જો હજી હું તમને એક એક ભાગ દઈએ. પછી ખાતા, જેમ કે નાણાં ખાતું, બધાના કોણ અધ્યક્ષ હતા. પછી વચગાળાની સંસદ, બંધારણ, આ બધું હજી મારે પાકું કરવાનું છે. આમાંથી કેટલું મને ખબર જ નથી શું છે, કેમ કે બધું એક હારે યાદ ન રહે. માઉન્ટ બેટન યોજના, પછી કેમ્પલેટ એટલી, પછી બંધારણ સભાની રચના, એક વિભાજન પછી કઈ રીતનું હતું, બધું એકદમ કહેવાય ને આમ. હું તમને બધું તો કઈ રીતે બતાવું એક હારે, પણ હું તમને ઉપર છેલ્લું બતાવી દઈશ. 15 ઓગસ્ટ 1947, પછી પાછા ખાતાઓ, બંધારણીય સમિતિઓ, મુસદ્દા, ડૉક્ટર, પછી કાયદા પ્રક્રિયા, બધું કેટલું બધું છે. બંધારણ સભાની સમિતિઓ, આમુખ, જો આમુખ પણ આમાં આવી ગયું કે આમુખમાં એક વાક્ય છે, એક સુધારો થયો 42મો સુધારો, એમાં સમાજવાદી બિનસાંપ્રદાયિક અખંડિતતા આમુખ છે, એમાં ભાગ આવે, પછી અનુચ્છેદ આવે, છેલ્લા અનુસૂચિ આવે. તમને સરે એવી રીતે જ કરાવ્યું. આમુખ આવી ગયું, આમાં બધા ભાગ આવી ગયા, અનુચ્છેદ આવી ગયા, અને અનુસૂચિ લાસ્ટમાં છેલ્લો લેક્ચર. પછી બંધારણની શક્તિ પ્રદાન ભારતના લોકો કરે છે, આ બધી વસ્તુ. પછી જો ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, એક એક શબ્દનો અર્થ સમજાવ્યો, કેમાંથી લીધો છે એ પણ સમજાવ્યું. બધું કહેવાય ને આમ. મેં આમ કે મારા પૈસા વસૂલ લઈ ગયા. સૌથી સસ્તી ગુજરાતમાં જો બેન્ચ હતી ને તે વખતે 1 મહિના પહેલાં, તો આ હતી. અને કન્ટેન્ટ પ્રમાણે કહેવાય ને તો સૌથી મોંઘી કહી શકાય એવા લેક્ચર આવે છે. ભાગ 2 આમ બહુ મસ્ત રીતે છે. મારા પૈસા વસૂલ થઈ ગયા. અને પાછું સબસ્ક્રિપ્શન મોડલ તે વખતે ચાલુ હતું, એટલે મહિને કપાતા હતા મારે તો. લોકતંત્રાત્મક, પછી આ પ્રજાસત્તાક, આ બધી વસ્તુ આપેલી છે. આમુખ વિશેના વિધાનો છે, આવી રીતે છે. બોમ્બાઈ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, બેરુબારી કેસ. આ તો હવે જો આ તમને મેં કીધું ને 13 લેક્ચર આવી રીતે ચાલ્યા, એટલે 14-15 કલાક સુધી આવી રીતે ચલાવ્યું સરે, ખાલી બંધારણનું બેઝિક. હવે કોઈ પહેલી જ વાર તૈયારી કરતો એ વ્યક્તિ આટલું વાંચશે બેઝિક. પછી વાત કરીએ ભાગ 1. હવે ભાગ 1માં ખાલી એક જ લેક્ચર આવ્યો, 1 જ કલાકમાં પતી ગયો. ભાગ 1, ભાગ 2 1 કલાકમાં પતી ગયો, 1 સવા કલાકમાં પતી ગયો, મતલબ કે એક લેક્ચરમાં પતી ગયો. હવે ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે. પછી એમાંય સરે એવું નહીં કે છપાછપી, જો તમને હું બતાવું, આ ભાગ 1 પત્યો, પછી એમને કેટલું બધું પાછળ કરાવ્યું. તો જો સમિતિઓ કે રાજ્ય કઈ રીતે બન્યા, પછી કયા પ્રદેશો હતા, તો જેમ કે 7મો સુધારો, પછી અહીંયા જમ્મુ કાશ્મીર, આ 14, આ 6 કેન્દ્ર શાસિત, પછી પાછું ફ્રાન્સના કબજા હેઠળના ક્યારે આવ્યા, પોર્ટુગીઝો પાસેથી ક્યારે આવ્યા, ગોવા મુક્ત ક્યારેથી, ગુજરાત મહારાષ્ટ્રમાંથી ક્યારે બન્યું, બધું એકદમ કહેવાય ને બહુ જોરદાર રીતે સમજાવેલું છે. એવું નથી કે પતાવી દીધું. સંઘે એક લેક્ચર છે તો એ કેટલું સારું કરાવ્યું છે જો તમે. હવે પછી આપણે જોઈએ તો અહીંયા બધા ક્વેશ્ચન. પછી ભાગ 2 નાગરિકતા. તો અહીંયા જો નાગરિકતા સૌપ્રથમ ચર્ચા કરનાર રસ તો એરિસ્ટોટલ. પછી બંધારણ જો આવી રીતે પહેલાં અનુચ્છેદ લખાવે એક, પછી પાછા એક અનુચ્છેદ છે ને આ નાગરિકતા વિશે સમજાવ્યું બધું, પાછું એક અનુચ્છેદ ડીપમાં સમજાવે, બહુ જોરદાર છે. અનુચ્છેદ 6 પાકિસ્તાન સ્થળાંતરિત કરી ભારતમાં. એટલે જો તમારે ગ્રાઉન્ડની બાકી હોય ને તૈયારી કરજો, ખોટો ટાઈમ નહીં બગાડતા. ગ્રાઉન્ડમાં વધીને 2 થી 3 કલાક તમારો જતો છે, બાકીનો કલાક તૈયારીમાં દેજો. જુલાઈ, પછી ભારત વ્યવહાર, આ બધું જોઈ લો તમે. એક અનુચ્છેદ નાગરિકતા અધિનિયમ પણ જોવામાં આવી જાય. પછી ભારત જે વસ્તુ જ્યાં આવતી હોય ને ત્યાં પાછું એ આવી જાય. એવું નહીં કે ખાલી અનુચ્છેદ ભણાવીને મુકાવી દે, બધું આવી જાય એમાં. પછી જો આ નોંધણી, પછી આ કેબી સિટીઝન એમેન્ડમેન્ટ બિલ. તો જો આ 2019નું છે, આપણે ન ખબર હોય, કદાચ આ પૂછાઈ ગયું હોય તો આ બધું સર કરાવે. પછી અહીંયા ક્વેશ્ચન કરાવે, સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન કરાવતા, પછી તો એટલો લોડ થઈ ગયો મીન કે એમને 60 લેક્ચરમાં કેટલું બધું દેવાનું હતું, પછી કર્યું. હવે પછી ભાગ 3 મૂળભૂત અધિકારો, તો એના માટે 4 લેક્ચર આવે. વિચાર કરો, પહેલા બીજા 2 ભાગમાં એક લેક્ચર, પછી સીધા 4 લેક્ચર આવી ગયા. તો હવે આપણે જોઈએ તો આમાં પણ બધી રીતે કરાવ્યું છે. ડે 8 આવી રીતે જો તમે. વિશ્વ ઇંગ્લેન્ડ સૌ પ્રથમ, મૂળભૂત અધિકારો કયા દેશમાં, બધું એક વસ્તુ એ કે બાકી નથી થવા દીધું.
તો ભાગ 3 મૂળભૂત અધિકારો બંધારણનો મેગ્ના કાર્ટા શિક્ષણનો અધિકાર. કેટલા વાગ્યા? 5:30 થઈ ગયા, 20 મિનિટ જ છે. તો હું હવે છે ને થોડું તમને જલ્દી સમજાવું કે આ ભાગ 3 છે. તો આમાં જોઈ શકો છો તમે બધી વસ્તુ કઈ રીતે આપેલી છે. આમાં પ્રશ્ન આપેલા છે. પછી મૂળભૂત અધિકારો ભાગમાં એક અનુચ્છેદ ડીપમાં સમજાવેલો કે રાજ્યની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ સ્ટેટ, પછી કાયદાનું સમાનતા, બધું એક વસ્તુ છે. તમે કાંઈ બાકી ન રહે. પછી જો અહીંયા એવું નથી કે અનુચ્છેદ ચાલે છે તો આ અનુચ્છેદ કેમ કે 361 આવી ગયો, અહીંયા 361 આવી ગયો. કેમ કે આ બધું છે ને અપવાદો છે 14ના. જો તો એ બધાનું છે તો પાછા અહીંયા ડીપમાં સમજાવેલા છે, એટલે તમને છે ને કન્ફ્યુઝન ન રહે. પછી 15મો, પછી 15A, બધી રીતે તમે જો કોમેન્ટ કરશો ને તો હું તમને કહી દઈશ કઈ એકેડમીનું છે. મેં બેન્ચ લીધી છે, તમે અત્યારે લેશો તો અત્યારે મે બી વધારે થોડા ડાયરેક્ટ તમારે 6 મહિનાનું લેવું પડશે. બાકી અમે લીધું ને ત્યારે તો સરે કીધું તું વહેલા લઈ લો, ખાલી 1 જ મહિનાની ફી ભરવાની છે તમારે, દર મહિને કપાશે ને અમે લઈ લીધી હતી. તે વળી સારું, મેં લીધી બેન્ચ એને 2 મહિના થયા. તો પછી આવી રીતનું છે. બાકી તમારે જો આની મટીરિયલ જોતું હશે ને તો આપણે ટેલિગ્રામમાં આખું બંધારણનું તમને પ્રોવાઈડ કરાવી દઈશું, એની ચિંતા નહીં કરતા. અરાઉન્ડ મેં 2-3 ભાગ તો મૂકી પણ દીધા છે, તો એ પણ હું મૂકી દઈશ. પણ હું કેવું કે એટલું તમારે જો કોન્સ્ટેબલ બનવું હોય તો બેન્ચ લઈ લેવાય તમારે. હું તમારો ખોટો ટાઈમ બગડે એવું નહીં કે કરાવું કે આ, પણ તમારે જો વાંચવા જોવા માટે લેવું હોય તો આની PDF હું મૂકી દેવાનું છે. પછી જો રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 એક્ટ, પછી 19 બધું યાર એક વસ્તુ આમ કહેવાય ને બહુ મસ્ત રીતે છે. હવે જો આટલું વાંચીને પછી આમાંથી પ્રશ્ન ન આવે ને તો એ વસ્તુ અલગ છે, પણ આમાંથી આવે ને તો આવડવો જોઈએ આપણે. જો સર આટલી મહેનત કરતા હોય અને આની નોટ્સ સરે પણ બનાવીને 80 પેજ મૂકીએ છે, એની નોટ્સ પણ મારે બનાવવાની કોશિશ કરવી પણ ટાઈમ નથી રહેતો, કે એ નોટ્સ પણ મારે બનાવી છે. તો આવી રીતે છે બધું. હું બતાવી દઉં તમને ખાલી એકવાર, તમે જોઈ લો. હવે પછી આપણે કેટલા હજી 5મો ભાગ, 6ઠ્ઠો ભાગ, કેટલું બધું બાકી છે યાર. ત્રીજો ભાગ જ છીએ આપણે. તો જો અહીંયા રીટ એક પેજ આખી રીટની જ સમજાવવામાં સરે લીધી, જોઈ લો. એક આખો લેક્ચર આની માટે લીધો હતો, અડધો લેક્ચર, જેમાં ખાલી રીટ જ સમજાવી હતી. પછી ભાગ 4, તો ભાગ 4માં કેવું છે, તો ભાગ 4માં 2 લેક્ચર ભાગ 4 માટે અને 1 લેક્ચર ભાગ 4A માટે આવ્યો હતો. પછી આ મોસ્ટ કે તમે વિચાર કરો કે સૌથી વધારે લેક્ચર આવ્યા હોય ને તો બંધારણના ભાગ 5 કેન્દ્ર સરકાર, એમાં લેક્ચર 13 લેક્ચર આવ્યા. એક જ કહેવાય ને, એક જ ભાગમાં 13 લેક્ચર, 13 કલાક ઉપર હાલ્યું, એટલે અરાઉન્ડ 15 કલાક કેવી ને તો પણ ચાલે હાલ. એની વાય આપણે કેટલી પ્રેક્ટિસ કરવી પડે. પછી ભાગ 6 એ અરાઉન્ડ 8 લેક્ચર આવ્યા. તો સૌથી વધારે છે કયું, તો બંને ઓલમોસ્ટ સિમિલર છે. વિચાર કરો તમે, આના 13 લેક્ચર અને આના 13 લેક્ચર, 26 લેક્ચર. હવે 60માંથી 26 લેક્ચર તો ખાલી બેઝિક અને ભાગ 5ના આવે. આવું કોઈ નવી તૈયારી કરતો હોય તો એને ખબર પડે કે આટલું ફોકસ આ વસ્તુ ઉપર કરવી પડે. પછી ત્યાર પછી 3જા નંબરે આવે છે ભાગ નંબર 6. ભાગ નંબર 6 જેમાં આપણે જોઈએ કે 8 લેક્ચર છે. રાજ્ય સરકાર, તો આપણે વસ્તુ છે કેન્દ્ર સરકારની આપણે ખબર હોવી જોઈએ, રાજ્ય સરકારની આપણે ખબર હોવી જોઈએ. એટલો વસ્તુ સાચી છે ને, એટલા માટે આનો ઉપર એટલો ભાર લીધો છે. હવે પછી આપણે જોઈએ તો ભાગ 8 ને 3 લેક્ચર ભાગ 8ના આવ્યા. ભાગ 9ના 2 લેક્ચર આવ્યા પંચાયતી રાજ. પછી ભાગ 14ના 2 લેક્ચર અને ભાગ 18 કટોકટી એના પણ 2 લેક્ચર આવ્યા. પછી ભાગ 20 એના લેક્ચર કેટલા આવ્યા, તો એના 2 લેક્ચર આવ્યા. અને એમાં સાથે સાથે થોડી છે ને ભાષાઓ લખતું આવતું હતું ને, તો સરે ભાષાઓનું પણ એક પેજ કરાવી નાખ્યું. અને લાસ્ટ આપણે જોઈએ, હજી આની પછી એક આવશે સંસ્થાઓના 3 લેક્ચર આવે. હવે કોઈ બંધારણમાં અમુક છોકરાઓ સંસ્થાઓ, મને નથી ખબર કે આવું કરવું પડે, તો આ સંસ્થાઓ છે એના કેટલા 3 લેક્ચર આવ્યા. અને આપણે હવે ઓલમોસ્ટ લાસ્ટ અનુસૂચિ છે એનો એક લેક્ચર આવ્યો, જેમાં 1 થી 12 અનુસૂચિ સમજાય. આમાં બધે આવી જ હતી પણ સરે તો અલગથી કર્યો નાખી. તો આવી રીતે કરી, અને આ અનુસૂચિનો લેક્ચર છે ને અમારા હતો ને, પણ સરે આ લેક્ચર થોડા મોટા કરી નાની માટે એક લેક્ચર બચાવી દીધો, કેમ કે આ એક પેમ્પલેટ હતું શિડ્યુલ વાઇઝ, એટલા માટે. બાકી આનો હતું નહીં અંદર, કેમ કે આમાં બધી એની સૂચિ આવી જતી હોય ઇમ્પોર્ટન્ટ, તો સરે આમાં સ્પેસિફાઈલી સમજાવી દીધું. તો તમે જોઈ શકો છો કે આમાંથી તમને અંદાજ આવી શકે કે બેઝિકના 13 લેક્ચર, પછી ભાગ 5ના 13 લેક્ચર, 6ના 8 લેક્ચર, આ 3માં વધારે લેક્ચર છે. ત્યાર પછી સૌથી વધારે ભાગ 3ના એના 4 લેક્ચર છે. પછી ભાગ 8ના 3 લેક્ચર છે. અને સંસ્થાના 3 લેક્ચર છે. આખું બંધારણ જ કરાય, પણ તમે કહેવાય ને ખબર પડે કે કયો વસ્તુ ઉપર તમારે વધારે યાદ રાખવાની જરૂર છે. તો આવું હતું. તમે
આની જો તમારે PDF જોતી હશે તો હું ટેલિગ્રામમાં તમને પ્રોવાઈડ કરાવી દઈશ.